નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ નવા ખેડૂત મિત્રોને અને નવા પાકની માહિતી મેળવીએ છીએ. મિત્રો, દિવસે દિવસે એ નવી ટેકનોલોજી અને નવી ખેતી જે છે એ ખેડૂત મિત્રો અપનાવતા થયા છે. ત્યારે મિત્રો, આજે આપણે વાત કરવી છે એ શાકભાજીનો પાક અને ખૂબ જ જે છે એ ખેડૂત મિત્રો માટે અથવા તો કોઈ પણ લોકો માટે એ મહત્વનો પાક હોય તો એ છે ટામેટા. એવા કોઈ ઘર બાકી ન હોય કે ત્યાં અઠવાડિયામાં એક વખત ટમેટાનું શાક ન થતું હોય. તો આ ટમેટા જે છે એ કેવી રીતના બનાવવામાં આવે છે અને ટમેટાની ખેતી જે છે એ કેટલી આપણા ખેડૂત મિત્રો માટે ફાયદાકારક છે એની વાત આપણે સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સાહેબ, અમારા ખેડૂત મિત્રોને આપનો પરિચય આપી અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપ જે ટમેટાની ખેતી કરો છો એની વિગતે જે છે એ વાત કરો. મારું નામ રઘુભા સબળુભા ગોહિલ, ગામ કનાડ, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. હું ડેપ્યુટી DOમાં ફરજ બજાવતો હતો, તેમાંથી નિવૃત્ત થઈ અને છેલ્લા 5 વર્ષથી હું ખેતી કરું છું. શરૂઆતના 2 વર્ષ મેં પરંપરાગત ખેતી કરી. એમાં કપાસ, અમારે તો આ વિસ્તારમાં બધા કપાસ જ કરે, એટલે વધુ કપાસ કરે, પછી બીજા નંબરમાં તલ કરે, સિંગ કરે. હવે એવા 2 વર્ષ મેં પાક કર્યા, અનુભવ એવો જાણવા મળ્યો, એમાં બહુ એટલો બધો ઉતારો ન આવે. બરાબર. અને કુદરતી થોડો કંઈક એટેક આવી ગયો હોય તો આપણી બધી વસ્તુ જાય અને કાંઈ ભાવ એટલા બધા મળતા નથી. એટલે જોઈએ તો 15,000 ને 20,000 ને વધીને 25,000 વીઘાથી તમને કાંઈ આવક મળે નહીં. એમાં ખર્ચો બાદ કાઢો તો કાંઈ ન મળે. એટલે મંડળી ટુ મંડળી હાલે એવું થતું હતું. પછી મેં વિચાર કર્યો અને ત્યાર પછી મેં આ ઇઝરાયલ પદ્ધતિથી ખેતી કરી અને મલ્ચિંગ દ્વારા અમે શાકભાજીને મહત્વ આપ્યું કે ભાઈ આપણે મલ્ચિંગના બેડ બનાવી પ્લાસ્ટિક મલ્ચિંગ કરી અને શાકભાજી કરવી. એમાં ખાસ મને છેલ્લા 3 વર્ષથી ટમેટી કરું છું, તો ટમેટીનો પાક બહુ સરસ થાય છે. બરાબર. આપ આ વિડીયોમાં પણ જોઈ શકો છો. આ 4266 નામની વેરાયટી છે. બરાબર. અને બહુ સરસ થાય છે. આની અંદર મેં જીવામૃત, ઘન જીવામૃત અને 10 પાણી અર્કના છંટકાવ કર્યો છે. બીજી કોઈ જાતની દવા મેં વાપરી નથી. બરાબર. ગાયનું તાજું દૂધ, ગોળનો પ્રયોગ, આવા બધા પ્રયોગ કરી અને અમે આ મારો તમે આ પાક જોઈ શકો છો. જો એની ગ્રીનરી તમે જુઓ, ફાલ જુઓ, એનું તમે વજન જુઓ, ટમેટાની સાઈઝ જુઓ, તો ખરેખર પ્રાકૃતિક ખેતીથી શાકભાજીના પાકમાં એમાં ખાસ ટમેટી તો બહુ અનુકૂળ આવે છે અને પાકે સારો થાય છે અને આપણને ખર્ચો ઓછો આવે છે, કારણ કે કોઈ બીજા દવાના ખર્ચ કે બીજા કોઈ ખાતરના આમાં કરવાનું આવતું નથી. બરાબર. તેના હિસાબે ઘણો ફાયદો થાય છે. અરે સાહેબ, બીજું મારે એ પૂછવું છે કે આ પ્રાકૃતિક રીતે જે તૈયાર કરવામાં આવે છે તો અમારા ઘણા બધા ખેડૂત મિત્રોનું તો એવું કહેવું છે કે ભાઈ આમાં જે છે દવાના ખર્ચાઓ ખૂબ લાગે છે, તો તમે 5 પાણી અર્ક ને 10 પાણી અર્કથી આ બધું કમ્પ્લીટ થઈ જાય છે? હા, કંટ્રોલ થઈ જાય છે. એમાં તમારે કરવું શું પડે? તમારે રોજે એની નિગરાની કરવી પડે. બરાબર છે. હું વાડીએ આવું એટલે પહેલો મારે એક અહીંયા આંટો મારી લેવાનો. હા, બરાબર. વચમાં હાલવાનું, બોર્ડરમાં હાલવાનું. બરાબર છે. કે ભાઈ આમાં કોઈ રોગ છે કે નહીં. જે રોગ તમને દેખાય એટલે તરત તમે એની સારવાર કરો ને, એટલે લગભગ કોઈ જાતનું બધા રોગ કંટ્રોલ થઈ જ જાય છે. ટૂંકમાં ભેળાવું ન જોઈએ. હવે આમાં તમે ઈડે ભેળાઈ જાય પછી તમે કહો તો કઈ કંટ્રોલ ન થાય. બરાબર છે. બરાબર. પ્રાકૃતિક ખેતીમાં મુળિયાભાઈ તમને એક વાત તમને કરું કે કોઈ જાતનો આમાં જીવને મારવાની અમારે દવા નથી આવતી. બરાબર છે. અટકાવવાની આવે. બરાબર છે. માનો કે આમાં ઈડ હોય તો ઈલને મારી નથી નાખવાની, પણ હવે બીજી ઈલ ન થાય. બરાબર. અને એ આગળ બીજાને ખાઈ ન કે. બરાબર છે. એટલે જીવ ઇન્સાનનું પણ અમે આ પ્રાકૃતિક ખેતીમાં ધ્યાન રાખીએ છીએ. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને આ ટમેટીની કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી દ્વારા પણ ટમેટાનું ઉત્પાદન લઈ શકાય છે. ટમેટાની અંદર જે છે એ વાત કરવામાં આવે તો આમાં કેટલું ઉત્પાદન અંદાજિત તમે જે છે એ 2 વર્ષથી જ્યારે આ ખેતી કરી રહ્યા છો, તમારા મને જાણવા પણ મળ્યું કે તમે જુદા જુદા વિભાગ વાઇઝ જે છે એ વાવેતર કરો છો, તો એની અંદર જે છે એ ખર્ચ અને જે છે એ ઉત્પાદનની વાત કરવામાં આવે તો વીઘા દીઠ કેવો ખર્ચ અને ઉત્પાદન થઈ શકે? વીઘા દીઠની મેં એવરેજ નથી કાઢી, પણ આવકની દ્રષ્ટિએ હું તમને કહું, મારું પ્લાનિંગ એવી રીતનું હોય છે કે આમાં મેં જે ડ્રીપ ઇરિગેશનથી હું ખેતી કરું છું, એટલે મેં બ્લોક વાઇઝ અને એના ઝોન વાઇઝ કરું છું. દાખલા તરીકે આપણે અત્યારે ઊભા છીએ 10 વીઘા છે, બરાબર, એના 3 ઝોન છે, બરાબર. એટલે એ ઝોન વાઇઝ કરવાનો કે પહેલા 2.5-3 વીઘાનો ઝોન હોય એમાં પહેલા તમે કરો, પછી તમે બીજો પાક માનો કે શિયાળામાં થતો એ કરો, બરાબર,
એક ચોમાસાનું થઈ ગયું, એક શિયાળાનું, પછી હવે ઉનાળાની ટમેટી કરો. હા બરાબર. એટલે તમે 3 સિઝનમાં ટમેટી આગળ પાછળ કરો એટલે તમને એના સિઝન પ્રમાણે ભાવ પણ મળી રહે. હા બરાબર. અને એક સિઝન કઈ આપણી ફેલ ગઈ હોય, કોઈ કુદરતી રીતે થયું હોય, હા હા બરાબર, તો આપણને બીજામાં જળવાય રહે અને આવકે પણ આપણી જળવાય રહે. મારી ગણતરી પ્રમાણે 1.5 થી 2 લાખની ટમેટીની આવક ગણાય. ઓછામાં ઓછું કહું છું. મારી આપણી અહીં બાજુના ગામમાં એક ભાઈ છે, એમની હું ફાર્મની મુલાકાત ગયો, એ રાસાયણિક ખેતી કરે છે, પણ તો એ 1 વીઘામાં 4 લાખની ટમેટીના લે છે. મને એ વાત જાણવા મળી એટલે હું એના ફાર્મમાં ગયો. હા બરાબર. પણ એ બધા કેમિકલ બહુ વાપરે છે. પણ રાસાયણિક એટલે આપણે પ્રાકૃતિક ખેતીમાં જો પણ કરીએ ને, આને આપણે મંડપ કરવો પડે. વાંસનું આપણે નીચે કર્યું છે. હવે હું આવતી સિઝનમાંથી મંડપ કરવાનો છું, તો 2-3 લાખ 3 લાખ રૂપિયાની આવક હું આમાંથી લેવાનો છું. અને ખર્ચની દ્રષ્ટિએ તો જે કાંઈ જીવામૃત ને જે કાંઈ આપણે ઘન જીવન બનાવી, એમાં તો કઈ બહુ જાજો ખર્ચો હોતો નથી. જો તમારી પાસે ગાય હોય, 2 થી 3 ગાય હોય, એટલે તમારે કોઈ ખર્ચો ખાતરનો લાગતો જ નથી. બરાબર છે. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણે તમારી નજર સમક્ષ જે છે સાહેબે આપણે વર્ણવી, અને સાથે સાથે એની ક્વોલિટી તમે જુઓ. આ સાહેબ જે ખાવા લઈ જતા હોય એનો જે છે સ્વાદ, એના કહેવાય કે એના સ્વાદની અંદર ને એના સોડમની અંદર શું ફેરફાર થતો હશે? જે લઈ જાય ને એમ કે છે કે આવા ટમેટા અમે અત્યાર સુધી ખાધા નથી, કારણ કે એનો સૂપ બનાવે, સોસ બનાવે, જેનો પલ્પ નીકળે આમાં વધારે નીકળે એમ. હા. અને મિત્રો કેમિકલ અને જંતુ નાશક મીઠાશ જે છે એ અલગ હોય, તો આ આવી અલગ એ મીઠાશ એ મિત્રો તમારે માણવી હોય તો ચોક્કસ જે છે તમે ક્યારેક એ આવા ફાર્મની મુલાકાત લ્યો. અમે વાતમાં સાહેબ બધા ખેડૂત મિત્રોને કહીએ છીએ કે ભાઈ પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધીએ. આપણે એવું નથી કહેતા કે તમે એક જ ઝાટકે બધું કરો, પણ થોડીક શરૂઆત કરો. સાહેબ 80 વીઘાની અંદર જે છે આવી રીતની પ્રાકૃતિક ખેતી કરે છે, તો આપ પણ જે છે એ શરૂઆત કરો. આપણા જે છે એ કહેવાય કે અસાધ્ય રોગો આજે માઝા મૂકી છે, ત્યારે આપણા પરિવારને, આપણા સમાજને, આપણા રાષ્ટ્રને જે છે એ આપણે તંદુરસ્ત બનાવવો છે, તો ચોક્કસ જે છે મિત્રો આ ખેતી આપણે અપનાવવી પડશે. અને આ ખેતી થઈ શકે છે એનું મોડેલ ફાર્મ એ મિત્રો અહીંયા કનાર ગામની અંદર એ સાહેબની વાડીએ છે. તમે આવીને મુલાકાત લઈ શકો છો. સાહેબ આપનો નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક સાધી શકે. મારો મોબાઈલ નંબર 9825205510. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપવા બદલ. ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બીજા ખેડૂતો સુધી પહોંચાડવા પ્રયત્ન કરજો, જેથી કરીને આંગળી સિંધાનું પુણ્ય એ તમને પણ મળે અને બીજા ખેડૂત મિત્રો પણ આવી ખેતી તરફ આગળ વધે. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. જય જવાન, જય કિસાન.